નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું મુખ્ય સેવિકાના અંદર આપણને છે બેક્ટેરિયાથી થતા રોગો વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો તેમાં આપણે છે એ બેક્ટેરિયાથી થતા રોગો વિશે માહિતી મેળવીશું કે ભાઈ આપણા શરીરમાં જ્યારે અમુક બેક્ટેરિયા છે એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે છે. અમુક વખત બેક્ટેરિયા છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જ્યારે વિષાણુજન્ય છે એ ઝેરી બેક્ટેરિયા છે એ આપણને બીમાર પણ પાડી શકે છે. તો કયા બેક્ટેરિયાથી છે એ આપણને કયા રોગો થાય છે અને એ રોગ થાય ત્યારે શું તેના લક્ષણો હોય છે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો. મુખ્ય સેવિકાની પરીક્ષા હોય, FHWની હોય કે MPHWની હોય, સ્ટાફ નર્સની પરીક્ષા હોય અથવા તો જનરલ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં આવા પ્રશ્ન છે એ પૂછાતા હોય છે. સૌપ્રથમ વાત કરીશું આપણે કોલેરા. કોલેરા રોગ છે તેના અંદર છે એ જ્યારે થાય છે તો તેનું જે બેક્ટેરિયાની વાત કરીએ તો કે ભાઈ કયા બેક્ટેરિયાના કારણે છે એ આપણને કોલેરા થાય છે, તો કે વિબ્રિયો કોલેરી નામની બેક્ટેરિયાથી છે એ આપણને કોલેરા થાય છે. હવે જ્યારે કોલેરા થાય છે ત્યારે તેના શું લક્ષણ હોય છે તો કે ભાઈ વારંવાર આપણને ઉલટી થાય છે, આપણી પાચન શક્તિ છે એ નબળી થઈ જાય છે અને આપણને ઝાડા થાય છે. જો આ ત્રણ આપણને લક્ષણો દેખાય તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ કોલેરા થાય છે. ઉનાળાના અંદર આવા પ્રશ્નો છે એ વધારે બને છે કેમકે આપણી પાચન શક્તિ નબળી પડે છે તડકાના અંદર, અથવા તો આપણે કોઈ વાસી ખોરાક ખાઈ લઈએ છીએ તો પણ આપણને કોલેરા થાય છે. એટલે આપણે આમાં ખાસ વસ્તુ યાદ રાખીશું કે ભાઈ કોલેરા છે તેના માટે કયા બેક્ટેરિયા છે એ જવાબદાર છે, અથવા તો કયા બેક્ટેરિયા છે એ કોલેરાના બેક્ટેરિયા છે. તો કે વિબ્રિયો કોલેરી છે બેક્ટેરિયા છે તેના કારણે છે આપણને કોલેરા થાય છે. ત્યારબાદ વાત કરીશું ડિપ્થેરિયા. ડિપ્થેરિયા છે એ કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયાના કારણે થાય છે આપણને. ડિપ્થેરિયા છે એ કોના કારણે થાય છે તો કે ભાઈ કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયાના કારણે આપણને ડિપ્થેરિયા થાય છે. તેના લક્ષણોની વાત કરવામાં આવે તો કે ભાઈ આપણને તાવ આવે છે, શ્વસન તંત્રને નુકસાન કરે છે, આ તેના લક્ષણો છે. ત્યારબાદ છે ટીબી. ટીબી જ્યારે નાના બાળકોને પણ ટીબી થઈ શકે છે અને મોટી ઉંમરના જે છે તેમને પણ ટીબી થઈ શકે છે. તો કે ટીબી માટે કયા જવાબદાર બેક્ટેરિયા છે તો કે ભાઈ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોરોસિસ છે એ ટીબીના બેક્ટેરિયા છે. ખાસ યાદ રાખી લઈશું, ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ ટીબી છે એના માટે કયું બેક્ટેરિયા જવાબદાર છે તો કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોરોસિસ છે એ ટીબી માટે જવાબદાર છે. ટીબી છે એ આપણા શ્વસન તંત્રને નુકસાન કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ખૂબ ઘટાડો કરે છે, આપણને નબળાઈ આવી જાય છે, આપણને તાવ આવે છે, આપણે ગળફામાં લોહી નીકળે છે. તો આ બધા લક્ષણો છે એ ટીબીના છે. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ છે ટાઇફોઇડ. ટાઇફોઇડ છે એ આપણને કયા બેક્ટેરિયાના કારણે થાય છે તો કે સાલ્મોનેલાઇટાફી નામના બેક્ટેરિયાના કારણથી આપણને ટાઇફોઇડ થાય છે. જ્યારે ટાઇફોઇડ થાય છે તો તેના શું મુખ્ય લક્ષણો છે તો કે ભાઈ ધીમે ધીમે આપણને છે એ તાવ આવવા માંડે છે. તાવ છે એ 40, આપણું નોર્મલ બોડીનું ટેમ્પરેચર છે એ 40°C હોય છે પણ તેનાથી વધવા લાગે છે. પછી આપણું ધીમે ધીમે માથું દુખે છે, સ્નાયુમાં એટલે કે આપણા હાથ પગ છે એના અંદર દુખાવો થાય છે, આપણને સૂકો કફ નીકળે છે, ઉધરસ થાય એટલે એના કારણથી સૂકો કફ નીકળે છે. પછી આપણા શરીરના અંદર છે નબળાઈ, કમશક્તિ જેવું આપણે મહેસૂસ કરીએ છીએ, પરસેવો વળવા લાગે છે. આ છે એ ટાઇફોઇડના લક્ષણો છે. હવે વાત કરીશું લેપ્રસી, રક્તપિત્ત, જેને આપણે સાદી ભાષામાં કોઢ કહીએ છીએ. તો લેપ્રસી માટે જવાબદાર બેક્ટેરિયા છે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી, અને એ છે આપણી ચામડી અને ચેતાતંત્રને નુકસાન કરે છે. મિત્રો આપણે જોયું હોય છે કે પહેલાં છે એ જે આ લેપ્રસી છે તેના પેશન્ટને લોકો અભિશાપ ગણતા હતા કે ભાઈ આને છે એ ગયા જન્મમાં કંઈક ખરાબ કર્મો કર્યા હોય તો એના કારણથી એને આ લેપ્રસી અથવા તો કોઢ થયું છે. પણ હકીકતે કોઈ અભિશાપ નથી, એ છે એ એક પ્રકારનો રોગ છે જે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાના કારણથી થાય છે અને એ આપણા ચેતાતંત્રને નુકસાન કરે છે. આપણા બોડીના અંદર છે એ વ્હાઇટ છે એ ડાઘા થઈ જાય છે, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. તો આ છે એના લક્ષણો છે. બેક્ટેરિયાથી થતા રોગો વિશે આપણે વાત કરી. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું પ્લેગ રોગ વિશે. તો ભાઈ પ્લેગ છે એ કઈ રીતે થાય છે અને શું તેના બેક્ટેરિયા છે, શું તેના લક્ષણો છે. તો કે પ્લેગ છે એ યર્સેનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી થાય છે. તેના લક્ષણોની વાત કરવામાં આવે તો કે ભાઈ તેના લક્ષણ છે આપણને તાવ આવે છે, શરીરમાં આપણે નબળાઈ અનુભવીએ છીએ, માથામાં દુખે છે અને ચામડી કાળી પડે છે.
આ પ્લેગના લક્ષણો છે. જવાબદાર બેક્ટેરિયાની વાત કરવામાં આવે તો યર્સેનિયા પેસ્ટિસ છે એ એના માટે જવાબદાર બેક્ટેરિયા છે. ધનુર કઈ રીતે થાય છે તો કે ભાઈ ધનુર છે એ આપણને છે એ ચેતાતંત્રને અસર કરે છે અને અંગ ખોટું પડી જાય છે. અને તેના માટે જવાબદાર બેક્ટેરિયાની વાત કરવામાં આવે તો ક્લાસ્ટ્રીપ્રિમિયમ નામના બેક્ટેરિયાના કારણથી ધનુર થાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું ન્યુમોનિયા વિશે. ન્યુમોનિયા છે એ ડિપ્લોફોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયાથી થાય છે. મિત્રો ખાસ યાદ રાખી લઈશું કે ભાઈ ન્યુમોનિયા છે એ ડિપ્લોફોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયાથી થાય છે. તેના અંદર આપણને તાવ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને છાતીના ભાગના અંદર દુખાવો થાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું કાળી ઉધરસ. કાળી ઉધરસ કઈ રીતે થાય છે તો કે ભાઈ કાળી ઉધરસ છે એ હિમોક્રિસ પર્ટુસિસ નામના બેક્ટેરિયાથી થાય છે આપણને. હવે વાત કરીએ આપણે તો કે ગોનોરિયા રોગ છે એના માટે છે એ જવાબદાર બેક્ટેરિયા છે નાઇસેરિયા ગોનેરાઈ. એ ગોનોરિયા માટેનું જવાબદાર બેક્ટેરિયા છે. તો આપણને પૂછાય તો ગોનેરિયા છે એની પાછળ આવે છે નાઇસેરિયા ગોનેરાઈ, એટલે ઓપ્શનમાં હોય તો આપણે સરળતાથી તેનો જવાબ આપણે આપી શકીએ છીએ. બરોબર છે. ત્યારબાદ વાત કરીશું કે ભાઈ એના અંદર આપણને શું લક્ષણો હોય છે તો કે જ્યારે પુરુષને ગોનેરિયા નામનું રોગ થાય છે તો તેના શિશ્ન પર ચાંદા પડવા લાગે છે, વારંવાર પેશાબ તેને જોવું પડે છે, શુક્રપિંડ પર દુખાવો થાય છે. જ્યારે સ્ત્રીઓને થાય છે તો સ્ત્રીઓને કયા લક્ષણ જોવા મળે છે તો કે પેશાબ કરતી વખતે ગુપ્ત ભાગમાં બળતરા થવી, ગર્ભાશયની નીચેના ભાગે દુખાવો થવો અથવા તો ગળાના અંદર છે એ બળતરા થાય છે અને દુખાવો થાય છે. ગોનેરિયા નામના રોગના મિત્રો આ લક્ષણો છે. ત્યારબાદ વાત કરીશું આપણે સિફિલિસ રોગ માટે જવાબદાર બેક્ટેરિયા છે પોટ્રોનમા પેલિડમ. મિત્રો યાદ રાખીશું સિફિલિસ માટે જવાબદાર બેક્ટેરિયા પોટ્રોનમા પેડિલિમ એ તેના મુખ્ય જવાબદાર બેક્ટેરિયા છે જેના અંદર આપણને માથામાં દુખે છે, ગુહામાં ચાંદા પડવા અને અંધાપો આવી શકે છે આપણને જો આ સિફિલિસ થાય તો. છેલ્લા સ્ટેજના અંદર સિફિલિસ હોય તો આપણી આંખોની જોવાની શક્તિ પણ જતી રહે છે, હૃદયની બીમારી થઈ શકે છે અને ચેતાતંત્રને છે એ અસર કરે છે. મિત્રો આ સિફિલિસ પેલોડ્રોમા તે માટેના છે એ બેક્ટેરિયા છે અને આ તેના જવાબદાર લક્ષણો છે. હવે વાત કરીશું કે ભાઈ અમુક રોગો આપણને થતા હોય છે જેવી રીતે એઇડ્સ છે, પોલિયો છે, ડેન્ગ્યુ છે, હડકવા છે, તો એ કયા વાયરસના કારણે થાય છે અને શું તેના લક્ષણો છે તેની આપણે ચર્ચા કરીશું વિગતવાર. મિત્રો ખૂબ મહત્ત્વની માહિતીનો મિત્રો આ વિડીયો છે જે મુખ્ય સેવિકા FHW, MPHW, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, હેલ્થને રિલેટેડ તમે એક્ઝામો આપતા હોય તો તેના અંદર આમાંથી 1-2 પ્રશ્ન આવે છે. તમે જૂના પેપરો પણ જોઈ શકો છો કે ભાઈ કઈ લક્ષણો છે, તેના શોધક કોણ છે, કયા બેક્ટેરિયાથી કયા રોગો થાય છે. મિત્રો વાત કરીશું આપણે રોગ માટે જવાબદાર વાયરસ અને તેના લક્ષણોમાં. સૌપ્રથમ આપણે રોગની વાત કરીશું એઇડ્સ. તો કે ભાઈ એઇડ્સ માટે જવાબદાર વાયરસ છે HIV. જ્યારે આપણને થાય છે ત્યારે એઇડ્સ જ્યારે થાય છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં ઘટાડો થઈ જાય છે. પોલિયો છે એના માટે જવાબદાર વાયરસ છે પોલીમેક્ટિસ છે અને તે શરીરના અંગોમાં આપણને ખોડખાં પણ આવે છે. અત્યારે તો પોલિયો નાબૂદ થઈ ગયો છે પણ જ્યારે પહેલાં આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં જ્યારે પોલિયોની રસી ના આપતા અથવા તો પોલિયો કોઈને થાય તો એનું અંગ છે એ કામ નથી કરતું અથવા તો તે છે એ અપંગ જેવી રીતે હોય છે કે જે પોલિયોની રસી અત્યારે આપણે મળે છે પણ પહેલાં છે એ લોકો નહોતા લેતા ગેરમાન્યતાઓના કારણથી, પણ હવે ક્યાંય એવા કેસીસ જોવા મળતા નથી. ત્યારબાદ વાત કરીશું ડેન્ગ્યુ. તો કે ભાઈ ડેન્ગ્યુ છે કોના કારણથી થાય તો કે અર્બો વાયરસના કારણથી ડેન્ગ્યુ થાય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે અને આપણને આંખ દુખે છે, માથું દુખે છે, આવા લક્ષણો છે એ ડેન્ગ્યુમાં આપણને જોવા મળે છે. હડકવા મિત્રો કૂતરા કરડે, ચામાચીડિયું, બિલાડી, જ્યારે આવા પ્રાણીઓ આપણને કરડે તો આપણે જ્યારે પ્રાણીઓને પાળવાનો શોખ હોય તો આપણે એની જે હડકવાની રસી છે એ વેક્સિન અચૂક અપાવી દેવી જોઈએ. આપણે કૂતરા છે, બિલાડી છે કે આવી રીતના જો પ્રાણીઓ આપણે પાળતા હોય તો એની હડકવાની રસી છે અપાવી દેવી જોઈએ કેમકે આમાં આપણનો જીવનો પણ જોખમ થઈ છે. હવે આપણને હડકવા છે એ કયા વાયરસના કારણે થાય છે તો કે ભાઈ રેબો વાયરસ. ખાસ યાદ રાખી લેજો મિત્રો, રેબો વાયરસના કારણે હડકવા થાય છે. જેને હડકવા થયો હોય અથવા તો એનાથી એ લોકોને શું લક્ષણ હોય તો કે ભાઈ એને પાણીથી ડર લાગે છે,
જીભ બહાર નીકળી જાય છે, ઊંઘ નથી આવતી અને ગાંડપણ જેવા છે એ વર્તન કરે છે, ગાંડા જેવા એ વર્તન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીશું શીતળા. શીતળા માટે જવાબદાર છે વેરોસિલા. વેરોસિલા નામનો વાયરસ છે એ શીતળા માટે જવાબદાર છે અને એ છે એ ચામડી પર લાલ લાલ ચાંદા પડવા લાગે છે, માથું તેમજ શરીર દુખવા માંડે છે અને તાવ આવે છે. શીતળા છે એને આપણે અમુક આપણે એવી રીતે ઓળખીએ છીએ કે માતાજી નીકળ્યા 5 દિવસ સુધી એ હોય છે. 5 દિવસ સુધી આપણે છે એનું બહુ કાળજી રાખીએ છીએ, ધ્યાન રાખવું પડે છે અને આ એક પ્રકારનો વાયરસ છે. ત્યારબાદ છે અછબડા. શીતળા અને અછબડા બંને એ રીતે જ છે મિત્રો. અછબડાના અંદર એનો વાયરસ છે વોરોસ. જો શીતળાનો વાયરસ છે, કન્ફ્યુઝિંગ પોઈન્ટમાં ખાસ યાદ રાખી લેજો મિત્રો. શીતળા માટે જવાબદાર વાયરસ છે વોરોસિલા, જ્યારે અછબડા માટે વાયરસ છે વેરોલિયા. એટલે આ બે વાયરસ છે એ અલગ અલગ છે. જ્યારે આપણે એકાબીજામાં કન્ફ્યુઝમાં ઉતાવળમાં ટીક ન કરી રાખીએ, ખાસ ધ્યાન રાખીશું. જ્યારે આપણને અછબડા થાય છે ત્યારે પણ આપણી ચામડી ઉપર લાલ લાલ ફોડલા પડે છે અને આપણને ઠંડી લાગે છે. શરદી તો આપણે જાણીએ છીએ કે શરદી માટે જવાબદાર વાયરસ છે મેક્સો વાયરસ, જેમાં આપણને ઉધરસ આવે છે અને હળવો તાવ આવે છે. સ્વાઇન ફ્લૂનું મિત્રો ઘણી વખત એનું છે એ આ વાયરસનું નામ આપણને પૂછાઈ ગયેલું છે, તો કે H1N1 ઘણી પરીક્ષાઓમાં તમે જોઈ શકો છો. જ્યારે સ્વાઇન ફ્લૂ થાય છે ત્યારે આપણને શું થાય તો કે તાવ આવે, શરદી સાથે ગળામાં દુખાવો થાય છે. આ સ્વાઇન ફ્લૂના લક્ષણો છે મિત્રો. ખૂબ મહત્ત્વની અને અગત્યની માહિતી છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.